મિત્રો અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે? આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની અને ગરમીની આગાહી કેવી છે? ઉપરાંત ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થઈ શકે છે? તમામ પ્રકારની માહિતી અને અહેવાલો તમને આ વિડીયોમાં મળી જવાના છે. મિત્રો પ્રથમ વાત કરીએ તો ચોમાસું 2026 ક્યાં પહોંચ્યું? ચોમાસાના વર્તમાન સ્થિતિની વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેની નિયમિત ગતિએ આગળ વધી રહ્યું છે. 18 મે 2026 સુધીમાં તે દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્રના કેટલાક ભાગો ઉપરાંત આખો આંદામાન નિકોબાર ટાપુ અને આંદામાન સમુદ્રને સંપૂર્ણપણે આવરી ચૂક્યું છે. ત્યારે મિત્રો હવે આવનારા દિવસોમાં કેરળમાં ક્યારે આગમન થઈ શકે છે? હવામાન વિભાગના અંદાજ પ્રમાણે 26 મે એટલે કે 4 દિવસ વહેલું કે મોડું ની આસપાસ ચોમાસું કેરળના દરિયાકાંઠે દસ્તક આપી શકે છે. હવે મિત્રો ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે? આ વર્ષે ગુજરાતમાં ચોમાસું થોડું મોડું એટલે કે 20 જૂન પછી વિધિવત રીતે પ્રવેશ કરે તેવી શક્યતા છે. સામાન્ય રીતે મિત્રો 15 જૂનની આસપાસ ચોમાસું આવતું હોય છે. બીજી તરફ મિત્રો એક ચિંતાજનક સમાચાર પણ છે. આ વર્ષે પેસિફિક મહાસાગરમાં સક્રિય થયેલી અલ નીનોની અસરને કારણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ સામાન્ય કરતાં ઓછો એટલે કે સરેરાશના 92% આસપાસ રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે. હવે મિત્રો ગરમી અને હીટ વેવની આગાહીની પણ વાત કરી લઈએ. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમીની ચપેટમાં છે. સુરેન્દ્રનગરમાં તાપમાન 44.5 ડિગ્રી, અમદાવાદ સહિતના અન્ય શહેરોમાં 42 થી 44 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય ભેજવાળું વાતાવરણ પણ અનુભવાઈ રહ્યું છે. હવે મિત્રો આગામી દિવસોમાં રાહતના સમાચાર શું છે? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેનાથી ચાલુ અઠવાડિયાના અંતમાં ગરમીથી થોડીક આંશિક રાહત મળશે. જો કે મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીની ઉપર પણ રહેશે. હવે મિત્રો વરસાદની આગાહી અને ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારથી શરૂ થશે? હાલની પરિસ્થિતિ જોતા આગામી 5 થી 6 દિવસ સુધી ગુજરાતમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. ત્યારે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારે થશે? ભલે મુખ્ય ચોમાસું મોડું આવે, પણ જૂનના પ્રથમ અઠવાડિયાથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. વાદળછાયું વાતાવરણ, તેજ પવન અને ક્યાંક ગાજવીજ સાથે ચોમાસા પહેલાનો વરસાદ એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે. તો મિત્રો હવે ધીમે ધીમે વાતાવરણમાં પણ પલટો જોવા મળશે. ગઈકાલે પણ ગુજરાતના અનેક વિસ્તારમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. એટલે કે મિત્રો હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ધીમે ધીમે શ્રી ગણેશાય થવાની તૈયારીઓ ચાલી રહી છે. મિત્રો તમારા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ, પવનનું પ્રમાણ, ભેજનું પ્રમાણ કેટલું છે? તમામ પ્રકારની માહિતી આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે. તો ચાલો મિત્રો ફરીથી વરસાદની નવી આગાહી અને ચોમાસા 2026ની નવી આગાહી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.